કોલેજ જ્યાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે ત્યાં જો કેમ્પસમાં હુમલાની ઘટના બને તો શું વિદ્યાર્થીઓ સુરક્ષિત છે? માત્ર પાર્કિંગ જેવી સામાન્ય બાબત એટલી મોટી બની શકે છે કે વિદ્યાર્થીઓ પર હુમલા પણ થઈ શકે? આખરે કોલેજ કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કોની છે? અને આવી ઘટનાઓ અટકાવવા શું પૂરતા પગલાં લેવાઈ રહ્યા છે? આવી જ એક ઘટના સામે આવી છે ભાવનગરમાંથી, જ્યાં ફરી એકવાર કોલેજ વિવાદે મોટો ઉગ્ર વિરોધ નોંધ્યો છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સજાનંદ કોલેજમાં એબીવીપીના કોલેજ પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને તેમના મિત્ર હર્ષ ચૌહાણ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર 9 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ વચ્ચે પાર્કિંગ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ બાબતનો મનદુખ રાખીને કેટલાક વિદ્યાર્થીઓ અને તેમની સાથે આવેલા અન્ય લોકોએ બંને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. હુમલામાં બંને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે નીલમબાગ પોલીસે ગુનો નોંધી એક સગીર સહિત 2 વિદ્યાર્થીઓ અને અન્ય એક વ્યક્તિ મળી કુલ 4 શખ્સોની અટકાયત કરી છે. ઘટના બાદ સજાનંદ કોલેજના ટ્રસ્ટી દ્વારા સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. પહેલા અહીં સજાનંદ કોલેજના ટ્રસ્ટી હેતલ મહેતાને સાંભળીએ. બજરંગ દળ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની જે રજૂઆત હતી શું હતી અને ઈજાગ્રસ્ત કોણ છે અને મારનાર વ્યક્તિ કોણ છે, આપને શું જાણવા? તારીખ 9મીના રોજ બપોરે આશરે 12:30 થી 1ની વચ્ચે યુનિવર્સિટીના ગાર્ડી ગેટની બહાર કોઈ 2 ગ્રુપ વચ્ચે માથાકૂટ થઈ હતી એવા અમને યુનિવર્સિટીના જે સિક્યોરિટી ગાર્ડ્સ છે ત્યાંથી સમાચાર મળ્યા. એ દિવસે કોલેજમાં અમને જેવી ખબર પડી એટલે અમે અહીંયાથી ગાડી લઈ અને ગાડી ગેટ સુધી જસ્ટ કે અમારી કોલેજના કોઈ વિદ્યાર્થી કાંઈ કર્યું છે કે નહીં એ તપાસવા માટે ગયા હતા, પણ ત્યાં તો એ બધા ડિસઅપિયર થઈ ગયા હતા સ્ટુડન્ટ્સ. એટલે એ દિવસે તો અમને કોઈ ખબર નથી, પણ ગઈકાલે 2 વિદ્યાર્થી અમારા છે એ અમારી પાસે આવ્યા અને અન્ય 2 વિદ્યાર્થી અમારી કોલેજના કોઈ છે એમણે એમની ઉપર ગાડી ગેટની બહારનો જે ભાગ છે એટલે કોલેજ કેમ્પસથી ઘણે દૂર ત્યાં આગળ ફરીવાર કાંઈ માથાકૂટ થઈ અને એમને મારવામાં આવ્યો એવી રજૂઆત અમારી પાસે કરવામાં આવી છે. એ અનુસંધાને આગલા દિવસે જ અમે એક વિદ્યાર્થી અને એના વાલીને અહીં બોલાવેલા હતા. ત્યારે આ જે ઘટનાગ્રસ્ત વિદ્યાર્થી છે એમના તરફથી અમારે સમાધાન થઈ ગયું છે એટલે હવે આગળ કાંઈ નહોતું કરવાનું, પણ ફરીવાર હુમલો થયો છે એટલે અમે તમને લેખિતમાં આપી જઈએ છીએ એવી વાત કરતા એમની તરફથી ગઈકાલે મેં એક પત્ર છે એપ્લિકેશન એ રિસીવ કરી છે અને એના અનુસંધાને આજે અમે એ જે કોઈ આરોપીઓ કહેવાતા છે એમને ત્રણેયને પત્ર લખી, કારણ કે 3 વિદ્યાર્થી અમારા છે, એક કોઈ અન્ય કોલેજનો કે બહારનો વિદ્યાર્થી છે એટલે એમને તાત્કાલિક એમના પેરેન્ટ સાથે ફોન નથી રિસીવ થતા એટલે પેરેન્ટ સાથે 17 તારીખે સવારે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે અને તાત્કાલિક અસરથી અત્યારે અમારી જે LMS સિસ્ટમ છે લર્નિંગ મેનેજમેન્ટ સોફ્ટવેર એમાંથી એમને બ્લોક કરી દેવામાં આવ્યા છે. ગૂગલ ક્લાસમાંથી પણ એમને હટાવી દેવામાં આવ્યા છે અને 17 તારીખે એમને એક વખત સાંભળવાની તક આપ્યા પછી સંસ્થા પ્રશાસન તરફથી આગળની કાર્યવાહી છે એ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરમાં? ના સર, આ સેમેસ્ટર કોઈ 2 છે એ ફર્સ્ટ યરના છે ને બાકી બધા મોસ્ટ ઓફ સેમેસ્ટર 5ના વિદ્યાર્થી છે. પણ બધા જ મેં જાણ્યું એ અમારી જ કોલેજના જેવું નથી, બહારના વિદ્યાર્થીઓ પણ આમાં 2 ગ્રુપ વચ્ચેનું પ્રાથમિક દ્રષ્ટિએ કંઈક માથાકૂટ થયો હોય એવું દેખાય છે, જે કોલેજ કેમ્પસથી બહુ દૂર બહાર બનેલું છે. અહીં તમે કોલેજના ટ્રસ્ટીને સાંભળ્યા. હવે આ ઘટનાને લઈને એબીવીપી, NSUI, VHP અને બજરંગ દળ સહિતના વિવિધ સંગઠનો કોલેજમાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ મોટા સવાલો ઊભા કર્યા હતા. અહીં સાંભળીએ યશ રાયણી, જે વિદ્યાર્થી પ્રમુખ છે અને બજરંગ દળ સાથે જોડાયેલા છે, તે શું કહી રહ્યા છે. યશભાઈ રાયાણી, બજરંગ દળ ભાવનગર મહાનગર વિદ્યાર્થી પ્રમુખ. શું ઘટના બનીને શું માંગ છે? ગતકાલે 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા, એમાંથી 3 સ્વામી સજાનંદ કોલેજના હતા, જેઓએ યુનિવર્સિટી કેમ્પસની અંદર 2 હિન્દુ વિદ્યાર્થીઓ
કે જેઓ આ જ કોલેજના હતા તેના ઉપર છરી, ધોકા તેમજ પાઇપ વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેઓ હાલ સરટી હોસ્પિટલમાં દાખલ છે. આજરોજ બજરંગદળ ભાવનગર મહાનગર દ્વારા સ્વામી સહજાનંદ કોલેજ ખાતે રજૂઆત કરી તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેમજ તેમને તાત્કાલિક ધોરણે કોલેજમાંથી 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવે. અને મળતી માહિતી મુજબ મેડમે જ કીધું છે કે તેમાંનો એક જે વિદ્યાર્થીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેમ છતાં પણ તેને આ કોલેજની અંદર કેમ રાખવામાં આવ્યો છે તેવો બજરંગ દળનો પ્રશ્ન છે. જો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેને કોલેજમાં એડમિશન જ કેમ આપેલું છે? આ દરેક રજૂઆત ખૂબ ધ્યાનપૂર્વક લઈ તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી બજરંગ દળ ભાવનગર મહાનગરની માંગણી છે. અને જો ટાઈમ પીરિયડ 17 તારીખનો આપેલ છે અમને, 17 તારીખ સુધીમાં જો 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ નહીં, તેનું એડમિશન કેન્સલ નહીં કરવામાં આવે તેમજ તેના ઉપર કોઈ પણ કડક કાર્યવાહી નહીં થાય તો બજરંગ દળ ભાવનગર મહાનગર ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશે. તેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે. અસ્તુ, જય શ્રી રામ. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પાર્કિંગના મુદ્દે શરૂ થયેલો વિવાદ હુમલા સુધી કેવી રીતે પહોંચ્યો અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સાથે જ હવે સૌની નજર એ વાત પર રહેશે કે આવી ઘટના ફરી ન બને તે માટે કોલેજ તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શું આગળ નિર્ણયો લેવામાં આવે છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.